એવું ક્યારેય બન્યું છે કે કોઈ આદત બદલવાનો પાક્કો નિર્ણય કર્યો હોય અને બસ એ થઈ જ ન શક્યું હોય? આવું લગભગ બધા સાથે ક્યારેક ને ક્યારેક તો બન્યું જ હશે. પણ સવાલ એ છે કે કેમ? કોઈ ખરાબ આદતને છોડવી આટલી બધી અઘરી કેમ હોય છે? ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. આખી વાતની શરૂઆત એકદમ સિમ્પલ સૂચનાથી થઈ હતી. બસ પોતાના શ્વાસ પર ધ્યાન આપો અને જ્યારે પણ મન ભટકે ત્યારે એને પાછું લાવો. હવે સાંભળવામાં તો આ બહુ જ સહેલું લાગે છે ખરું ને? પણ હકીકતમાં આ કામ એટલું કંટાળાજનક અને થકવી દેનારું હતું કે ના પૂછો વાત. મન તો બસ આમ તેમ ભટકતું જ રહે. તો મૂળભૂત પ્રશ્ન એ જ છે કે કોઈ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવું આટલું બધું મુશ્કેલ કેમ છે? તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે આ સમસ્યાને ઊંડાણથી સમજીશું. પછી એની પાછળનું વિજ્ઞાન શું છે એ જાણીશું અને છેલ્લે એક એવી સિમ્પલ રીત વિશે વાત કરીશું જે કદાચ આખી ગેમ બદલી શકે છે. તો ચાલો શરૂઆત કરીએ એક વિરોધાભાસથી. આપણે જ્યારે કોઈ કામ પર ધ્યાન લગાવવાની પૂરી કોશિશ કરતા હોઈએ છીએ ત્યારે આપણું મગજ કંઈક અલગ જ પ્લાન બનાવતું હોય છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે સ્ટડીઝ પ્રમાણે જ્યારે આપણે કોઈ કામ પર ખરેખર ફોકસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે પણ આપણામાંથી લગભગ 50% લોકોનું મન ભટકી જાય છે. આવું લગભગ બધા સાથે થતું હોય છે, ખરું ને? તો આ કોઈ પર્સનલ ફેલિયર નથી, પણ એક કોમન માનવ અનુભવ છે. અને આનું કારણ એ છે કે આપણે આપણા મગજની એક ખૂબ જ જૂની અને ઊંડી શીખવાની પ્રક્રિયા સામે લડી રહ્યા છીએ. આ પ્રક્રિયાને કહેવાય છે પુરસ્કાર આધારિત શીખવાની પ્રક્રિયા. સાવ સાદા શબ્દોમાં કહીએ તો જ્યારે આપણે કંઈક એવું કરીએ છીએ જેનાથી આપણને સારું લાગે, મતલબ કે પુરસ્કાર મળે, ત્યારે આપણું મગજ એ કામ ફરીથી કરવા પ્રેરાય છે. અને આ કોઈ નવી વાત નથી. આ એકદમ પ્રાચીન પ્રક્રિયા છે જે માણસના સૌથી પાયાના નર્વસ સિસ્ટમમાં પણ જોવા મળે છે. ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે આપણે કોઈ સ્વાદિષ્ટ ખોરાક જોઈએ છીએ. તરત જ આપણું મગજ સિગ્નલ આપે છે, અરે વાહ, કેલરી, આ તો જીવવા માટે જોઈએ જ. આપણે એ ખોરાક ખાઈએ છીએ અને એનો સ્વાદ બહુ સારો લાગે છે. એટલે મગજ બીજો મેસેજ મોકલે છે, યાદ રાખજે કે તે શું ખાધું અને એ ક્યાં મળ્યું. બસ આ રીતે આપણી આદતનું ચક્ર બની જાય છે: ટ્રિગર, વર્તન અને પુરસ્કાર. હવે જુઓ, આ જ સેમ પ્રોસેસ આપણી આધુનિક ખરાબ આદતોમાં કેવી રીતે કામ કરે છે. અહીં ફક્ત ટ્રિગર બદલાઈ જાય છે. પેટમાંથી આવતી ભૂખને બદલે હવે ઉદાસી કે તણાવ જેવી લાગણીઓ આપણને કંઈક ખાવા કે પછી સ્મોક કરવા માટે ઉશ્કેરે છે. તણાવ થયો, સિગારેટ પીધી, સારું લાગ્યું, અને બસ આ ચક્ર ચાલતું જ રહે છે. અને સૌથી દુઃખની વાત એ છે કે જે મગજની પ્રક્રિયા આપણને જીવતા રહેવાનું શીખવાડતી હતી એ જ પ્રક્રિયાથી આપણે આપણી જાતને ખતમ કરી રહ્યા છીએ. લિટરલી. મેદસ્વીતા અને ધૂમ્રપાન, આ બંને આજે દુનિયામાં અટકાવી શકાય તેવા મૃત્યુના સૌથી મોટા કારણોમાંના એક છે. તો અસલી લડાઈ અહીંથી શરૂ થાય છે. એક બાજુ આપણી બુદ્ધિ છે જે કહે છે કે આ આદત છોડી દેવી જોઈએ, અને બીજી બાજુ આપણું શક્તિશાળી ઓટોમેટિક આદતનું ચક્ર છે જે એને ચાલુ જ રાખવા માંગે છે. જુઓ, આપણું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એટલે કે આપણું નવું સ્માર્ટ મગજ એ બધું સમજે છે. એ જાણે છે કે સિગારેટ પીવી ખરાબ છે. એ આપણને રોકવાની કોશિશ પણ કરે છે. પણ પેલું જૂનું મગજ જે આદતના ચક્ર પર ચાલે છે, એને આ બધી દલીલોમાં કોઈ રસ નથી. એને તો બસ તરત જ પુરસ્કાર જોઈએ. અને અહીં જે સૌથી મોટો પ્રોબ્લેમ છે. જેવી આપણને સ્ટ્રેસ થાય, સૌથી પહેલાં આપણું આ સ્માર્ટ, લોજિકલ મગજ જ કામ કરવાનું બંધ કરી દે છે, શટડાઉન. અને જેવું એ બંધ થાય, આપણે તરત જ આપણી જૂની, ઊંડી આદતો પર પાછા આવી જઈએ છીએ. તો પછી ઉપાય શું? શું થાય જો આપણે મગજ સાથે લડવાનું છોડી દઈએ અને એની જ સિસ્ટમનો ઉપયોગ કરીએ, પણ જરા હટકે રીતે? શું થાય જો આપણે ફક્ત જિજ્ઞાસુ બનીએ? એક સ્ટડીમાં સ્મોકર્સને કહેવામાં આવ્યો કે તમારે સિગારેટ છોડવાની નથી. બસ જ્યારે પણ પીઓ ત્યારે પૂરેપૂરું ધ્યાન આપીને જિજ્ઞાસાથી એ અનુભવ કરો કે ખરેખર કેવું લાગે છે. કોઈ જજમેન્ટ નહીં, બસ માત્ર જિજ્ઞાસા. અને પરિણામ ગજબનું હતું. એક પાર્ટિસિપેન્ટે કહ્યું, માઇન્ડફુલ સ્મોકિંગ? અરે આ તો વાસી ચીઝ જેવી વાસ મારે છે અને કેમિકલ જેવો સ્વાદ છે. છી! આ એના માટે આહા મોમેન્ટ હતી. એ જ ક્ષણે એના માટે સ્મોકિંગનો બધો ભ્રમ તૂટી ગયો. આ જ ફરક છે જ્ઞાન અને શાણપણ વચ્ચેનો. એ વાત ખાલી મગજમાં જાણવી કે સિગરેટ ખરાબ છે, અને એ વાતને રગે રગમાં અનુભવવી, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે.
જ્યારે એણે પોતાના હાડકામાં અનુભવ્યું કે આ કેટલું ખરાબ છે, ત્યારે એ વર્તન પ્રત્યેનો એનો મોહ જ તૂટી ગયો. જ્યારે કોઈ વસ્તુનો મોહ તૂટી જાય, પછી એને છોડવા માટે જોર નથી લગાવવું પડતું. એ આપોઆપ છૂટી જાય છે. આપણે બસ એ કરવામાં ઓછો રસ ધરાવવા લાગીએ છીએ. અને અહીં જિજ્ઞાસા પોતે જ એક વધુ સારો, વધુ મજેદાર પુરસ્કાર બની જાય છે. અને આ ખાલી કહેવાની વાત નથી, આના પુરાવા પણ છે. એક સ્ટડીમાં તો માઇન્ડફુલનેસ ટ્રેનિંગ, જે ગોલ્ડ સ્ટેન્ડર્ડ થેરેપી ગણાય છે, એના કરતાં બમણી અસરકારક સાબિત થઈ. ડબલ. તો આ જિજ્ઞાસા કામ કેવી રીતે કરે છે? પહેલી વાત, જિજ્ઞાસુ બનવામાં મજા આવે છે. બીજું, એ આપણને સમજાવે છે કે જે તૃષ્ણા કે ઈચ્છા થાય છે, એ તો બસ શરીરમાં થતી સંવેદનાઓ છે. થોડી જકડાઈ, થોડો તણાવ. અને આ સંવેદનાઓ આવે છે અને જાય છે. જ્યારે આપણે જિજ્ઞાસુ બનીએ છીએ, ત્યારે આપણે આપણા જૂના, ડર આધારિત આદતના ચક્રમાંથી બહાર નીકળી જઈએ છીએ. તો આપણે નવી, પોઝિટિવ આદતની લૂપ કેવી દેખાશે? સ્ટેપ 1. જ્યારે પણ કોઈ ઈચ્છા કે આવેગ થાય, જેમ કે તરત જ ટેક્સ્ટ મેસેજનો જવાબ આપવાનો, એને નોટિસ કરો. સ્ટેપ 2. જિજ્ઞાસુ બનો. એ સમયે શરીરમાં અને મનમાં શું થઈ રહ્યું છે એ જુઓ. અને સ્ટેપ 3. એ આવેગને જવા દેવાનું જે આનંદ છે, એને ફીલ કરો. તો હવે પછી, જ્યારે પણ કંટાળો આવે અને ઈમેલ ચેક કરવાનું મન થાય કે પછી કામથી ધ્યાન ભટકાવવાની ઈચ્છા થાય, ત્યારે આપણે આ કુદરતી ક્ષમતાનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારે આપણી પાસે એક ચોઇસ હશે. એ જ જૂના, થકવી દેનારા ચક્કરમાં ફસાઈ રહેવું કે પછી એમાંથી બહાર નીકળવું. તો કયા આદતના ચક્કરમાંથી બહાર નીકળવાનો વિચાર છે?